આ છે ને જગ્યામાં જેને નસીબમાં હોય ને દર્શન થાય. ખોડિયારમાં આ ગુનામાં હજરા હજુર છે અત્યારે હાલમાં. 3 વર્ષ પહેલાં અહીંયા મંડોળ ગામ વરસિંહભાઈ રાજાભાઈ પરમાર એ લોકો અહીંયા આવ્યા દર્શન કરવા, તો માતાજી પાણીના ગુનામાં બેઠા હતા. અને અવાણિયા ગામના કારાભાઈ આણંદભાઈ દરબાર મૈયા દરબાર એ અહીંયા આવ્યા હતા. એને તરને બોલાવ્યા ને આંબલિયારા ગામના સાધુ ત્યાં નાયણદાસ કરીને અહીંયા સેવા પૂજા કરતા. એ ત્રણેયને માતાજીના કાયદેસર દર્શન થયા. અને માતાજી હાજરા હજુર પાણીમાં બિરાજે જ છે. અને માતાજીનું મેન મંદિર જે છે એ પાણીમાં જ છે ગુનાની અંદર. ને માતાજી અહીંયા બહાર બિરાજે છે, પણ મેન માતાજી ગુનામાં અંદર છે. અને બીજા નંબરમાં કે સાત માતાજી મગર માતાજી વેરાવળ ગામના કમલેશ મહેશ મહેતા એ છોકરાની ઉંમર 10 વર્ષ હતી. એ ત્યારે પાણીમાં નાવા ગયો, ઉપરથી ધૂપકો માર્યો તો કમલેશ નામનો છોકરો પાણીમાં બુડી ગયો. તો મગર માતાજી એને 10 મિનિટ થઈ તો લઈને બહાર આવ્યા. કમલેશ મહેશ મહેતા વેરાવળના